હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરા છે, ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કીનો કે હંમેશા મોજમાં ને મોજમાં જિંદગી જીવી. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જો કે આપણે છે ને વ્લોગ હમણાં આપણે 5-6 દિવસથી આપણે ઉતાર્યો જ નહોતો, કારણ કે ટાઈમ પણ નહોતો અને આમ પણ આપણે વ્લોગ ઉતાર્યો નહોતો અને કામ પણ એટલું બધું હતું ને, દાડિયા હતા કામ કરવાના. એટલે તો જ્યારે એવું વાઢ્યું તલ ને એવું નીંદું એ બધું આપણે વ્લોગ આપણે લીધો નહોતો. અને આજે તમને એમ થતું કે એટલો બધી મસ્ત તૈયાર થઈને કેમ છે, તો અમારે છે ને માતાજીનો માંડવો છે અને ત્યાંથી જોકે અમે સવારના ત્યાં વહી ગયા હતા, પણ અત્યારે અમે પાછા ખાઈ અને પાછા એમ વાડી આવ્યા છે સીધા. જોકે ઘરે જવાનું છે તો વાડી એના ભેંસું પાવાની હતી અને જો બેઠ્યું છે. જો આ બે ભેંસું પાવા માટે અમે વાડી આવ્યા હતા અને વાડીએથી હવે પાછું આપણે જવાનું છે ઘરે. અને બોનું પણ આવવાની છે, જો આયા નથી. જો કે બપોર પછી સાંજે અમારે માતાજીનો માંડો છે ને, તો સાંજે પરસાઈ હોય. તો આપણે સવારનો વ્લોગ આપણે ક્યાં ન લીધો, પણ અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો અહીંયા તો જો આ ભેંસુને પડી અને નીણ બીણ નાખી અને પછી આપણે જવાનું છે ઘરે. જોકે આપણે વાડીનો નજારો હમણાં આપણે દેખાડો નથી, પણ આજે દેખાડવાનો ટાઈમ નથી. અમારા જૈનમભાઈ જો અહીંયા હોતા છે ખાટલે. અને આ ભેંસું ને આપણે આ બદુડ્યું છે, બે પાડ્યું છે ને બે ભેંસું છે આપણે. તો પહેલાં તો આપણે પોદરો ઢળી નાખ્યો એટલે નીણ થઈ જાય. તો જો આ બેને ધમારી નાખી છે, કારણ કે હવે ઉનાળો આવશે ને એટલે ભેંસું જો કે આપણને તો ગરમી થાય પણ ભેંસુને હતાન થાય છે. એને નવરાઈ નાખી દો. હાલો નીણ નાખી દો. હુકી કઈ ના ખાય ઓલું રજકો ન કરો, લીલું લીલું નાખ કરો. તો આપણે નીણ નાખી અને પાછું આપણે જવાનું છે ઘરે. તો અહીં પૂળા લઈ અને આપણે નાખવાની છે આ ભેંસુને. જો ઊભી થઈ જાય, નીણ ખગડીને તરત જ બેન બા ઊભા થઈ ગયા ભરી દે અને દોવા દેવાનું થાય ને એટલે એવી મજુ કંદડે ને. આ હે ને એક જ ટાઈમ દે અત્યારે, અને ઓલી તો દેતી જ નહીં ટાઈમ. તો આ છે અમારા ભૂરી બેન, ઓલા છે અમારા કાળી બેન, કાળી ને ભૂરી. તો ભૂરી બેનને પણ તમારી નહીં ખાત છે અને જો બેન પોદરો કરે. હાલ આપણે કાપેલું છે ને પહેલાં આપણે નાખવાનું છે. હાલો સીધા મળીશું આપણે ઘરે. તો વ્લોગમાં આગળ પાછા વ્લોગમાં બના રહેજો. આપણે સાંજે માતાજીના માંડવામાં પણ જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમારા મઢે. જો કે આપણે બીજે તો કે વચ્ચે વ્લોગ આપણે લીધો નથી. તો ફાઇનલી અત્યારે જો બધાએ, જો કે આપણે ઘણો ટાઈમ થઈ ગયો આપણે આવ્યા એનો, પણ આપણે છે ને બધે ચા પાણી પીવા ગયા. તો કારણ કે અમારે ગુજરાતીમાં ઘણા બધા હગા એટલે બધાના ઘરે પણ જવું પડે. તો ફાઇનલી અત્યારે મેં માતાજીના માંડવે અવતાર્યા છીએ ને. જો મારા સસરા ને જૈનમના પપ્પા અને બધાએ જો ડિસ્કો, જો કે અમારા ચહેલા પરિવાર છે, જો બધાએ જો ડિસ્કો કરે છે અને બધા પૈસા ઉડાડવા પણ જાય છે. જો
તો ફાઇનલી મિત્રો કેવો લાગ્યો અમારા માતાજીનો માંડવો, જો કે અમારા ચીલા પરિવાર છે જો કે. અને હા, આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીશું નેક્સ્ટ